મારું નામ અનુષ્કા છે. હું માત્ર 20 વર્ષની છું. મેં મારી જિંદગી હંમેશા લાડ પ્રેમમાં જીવી છે. પરંતુ મને ખબર ન હતી કે એક સમય મારું જીવવું નકામું બની જશે. ઘણા દિવસોથી મારી બહેનનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું. મેં મારી માતાને પણ આ વાત કહી હતી, પણ મમ્મીએ એમ કહીને મને ટાળી કે ગુડિયા, તેના લગ્ન થવાના છે, તેથી તે થોડી બદલાઈ ગઈ છે. ચિંતા કરીશ નહીં, બધું સારું થઈ જશે. પણ ખાસ કરીને હું દીદીની અંદરનો બદલાવ અનુભવી રહી હતી. તે મોડી રાત્રે ઘરે પરત ફરતી હતી. હું તેને દિવસ દરમિયાન ઘણીવાર મળતી હતી, પરંતુ તે ખૂબ જ થાકેલી દેખાતી હતી. મને ખૂબ જ આશ્ચર્ય થતું કે તે આવું કેમ કરે છે. મેં આ વાત મમ્મીને પણ કહી હતી તો તે કહેતી કે દીદી લગ્નની ખરીદી કરવામાં વ્યસ્ત છે. તું પણ નાની છો અને તારે ભાઈ પણ નથી, તેથી બધી જવાબદારી તારી બહેન પર છે. પણ ખબર નહીં કેમ મને કંઈક બીજું જ લાગતું હતું. મારી દીદી બાળપણથી જ ખૂબ સારી હતી. હમણાં માટે મેં મારી માતાએ જે કહ્યું તે માન્યું અને મારી બહેન માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે મારી બહેન સખ્ત મહેનત કરી રહી છે, તેને સાસરીએ ઘણું સુખ મળે. પણ મને ખબર ન હતી કે મારી બહેન આવી દલદલમાં ફસાઈ જશે, જ્યાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ થશે. ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો અને લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. હવે ઘરે વસ્તુઓ આવવા લાગી, જેના કારણે મને થોડી ચિંતા ઓછી થઈ કે મારી વિચારસરણી ખોટી છે. પણ મારી વિચારસરણી ખોટી ન હતી. આજે રવિવાર હતો. બહેનને સાસરિયાના લોકો આવવાના હતા અને તે વહેલી સવારે તૈયાર થઈને કોણ જાણે ક્યાં જવાની તૈયારીમાં વ્યસ્ત હતી. ત્યારે અચાનક મમ્મી રૂમમાં પ્રવેશ્યા અને મોડા ઉઠવાની આદત હતી. માં અવાજથી મારી આંખ ખુલી ગઈ. તે બહેનને ઠપકો આપતી હતી કે આ કોઈ વાત નથી, તો અત્યારે તૈયાર થઈને ક્યાં જાય છે, જ્યારે હમણાં તારા સાસરિયાના લોકો આવવાના છે. પણ બહેન મમ્મીની વાત સાંભળવા તૈયાર ન હતી. તે ખૂબ જ ઝડપથી તેના ચહેરા પર મેકઅપ લગાવી રહી હતી. જ્યારે મેં જોયું કે દીદી માની રહી નથી, તો મેં કહ્યું, દીદી આ કોઈ વાત નથી. રાજવીરભાઈ આવવાના છે, તેનો પરિવાર પણ તેની સાથે રહેશે. દરેક વ્યક્તિ તમારા વિશે પૂછશે, તેથી અમે આજે ક્યાંય જશો નહીં. મારી વાત સાંભળીને તેણે મારી સામે જોયું અને ગુસ્સામાં કહ્યું, જો દહેજ ભેગું કરવું હોય તો મારે જવું પડશે. મમ્મી તમે ધ્યાન રાખજો, અને જો તે કોઈ વધુ પ્રશ્ન પૂછે તો કહેજો કે લક્ષ્મી કોઈ કામ માટે બહાર ગઈ છે. આટલું કહીને તે ચાલી ગઈ. જ્યારે મમ્મી અને હું સામસામે જોતા જ રહી ગયા. હું સમજી શકી ન હતી કે અચાનક તેને શું થઈ ગયું. હું તેમને મારી આદર્શ માનતી હતી, પરંતુ લગ્નના થોડા મહિના પહેલાં તેની શૈલી અને વર્તન બદલાઈ ગયું હતું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. સાંજે રાજવીરભાઈનો પરિવાર અને અન્ય લોકો પણ આવ્યા હતા. પોતાની સાથે જ તેની સાસુએ મારી બહેનનો ઉલ્લેખ કર્યો. લક્ષ્મી ક્યાં છે? તે હજી અમને મળવા નથી આવી. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું અને એક વિચિત્ર ડર હતો કે આગળ શું થશે. પરંતુ સદનસીબે તેઓ સારા પરિવારના હતા. માના સમજાવ્યા પછી તેઓ શાંત થઈ ગયા. પરંતુ રાજવીરભાઈની નારાજગી મેં સ્પષ્ટપણે જોઈ હતી. પણ અમે તેમની ખૂબ ખાતિરદારી કરી. દિવસ અને તારીખ પણ નક્કી કરી લીધી હતી, જેથી છેલ્લી ઘડીએ અમને કોઈ મુશ્કેલી ન પડે. 10 વાગ્યાની આસપાસ મમ્મી પપ્પા સૂઈ ગયા અને હું મારી બહેનની રાહ જોઈને જાગી રહી હતી, કારણ કે હું તેને ચેતવણી આપવા માંગતી હતી કે રાજવીરભાઈ ખુશ નથી. પરંતુ તે આવવાનું નામ પણ લઈ રહી ન હતી અને દીદી લગભગ 5 વાગ્યે પાછા ફર્યા. હું સંપૂર્ણ નિંદ્રામાં ડૂબી ગઈ હતી. પરંતુ દરવાજો ખટખટાવતા જ હું તરત જ રૂમમાંથી બહાર આવી. દીદીએ અંદર પ્રવેશ કર્યો હતો. તેના પગ ધ્રુજી રહ્યા હતા અને તેને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. મારી બહેનને જોતાની સાથે જ હું સમજી ગઈ કે તે ખૂબ જ થાકી ગઈ છે. એક ક્ષણ માટે મને મારી બહેન માટે ખરાબ લાગ્યું. મને ખબર ન હતી કે તે કેવા પ્રકારની નોકરી કરી રહી હતી, જેમાં રવિવારની રજા ન હતી. દીદી તરફ જોઈને મેં કહ્યું, તમને ખબર છે, આજે તમારી આખી ફેમિલી આવી હતી. અમે વિચાર્યું હતું કે રાજવીરભાઈ અને તેની માતા જ આવશે, પરંતુ તેના પિતા, તેની બહેનો અને તેના ભાઈઓ બધા આવી ગયા હતા. તમે જાણો છો,
રાજવીરભાઈ, આ પહેલાં હું તેને કંઈ કહું, મારી નજર મારી બહેનના ચહેરા પર ગઈ હતી. તે તો આવતા જ સૂઈ ગઈ હતી. મેં ચૂપચાપ મારું માથું હલાવ્યું અને તેની બાજુમાં સૂઈને વિચાર્યું કે હું તેની સાથે સવારે વાત કરીશ. હું તેની પાસે જ સૂતી હતી જ્યારે અચાનક મને તેમનામાંથી એક વિચિત્ર ગંધ આવી, પણ મેં કદાચ તે મારો વહેમ છે તે સમજી જવા દીધું. બીજા દિવસે સવારે સૂર્ય ચમકતો હતો. સૂર્યના કિરણો મારા ચહેરા પર પડતા જ મારી આંખ ખુલી ગઈ. જ્યારે મારી નજર બીજી તરફ ગઈ ત્યારે મારી બહેન રૂમમાં હાજર ન હતી. આ જોઈ મારી આંખો મોટી થઈ ગઈ. સવારના 9 વાગ્યા હતા અને તે ઘરેથી નીકળી ગઈ હતી. સવારે પાછા આવું અને 9 વાગ્યે જવાથી મને મોડું આશ્ચર્ય થયું. મેં તરત જ મારી બહેન માટે પ્રાર્થના કરતી વખતે કહ્યું કે ભગવાન, મારી દીદી પર ક્યારેય ખરાબ સમય ન આવે. તેને ગમે તેટલી મુશ્કેલીનો સામનો કર્યો છે. તે લગ્ન પછી સુખી જીવન જીવે. પણ મને ખબર ન હતી કે મારી બધી ઈચ્છાઓ ક્યારેય પૂરી નહીં થાય, કારણ કે મારી બહેને પોતાના માટે એવો રસ્તો પસંદ કર્યો હતો જ્યાંથી કોઈ પણ કિંમતે પરત ફરવાનો રસ્તો જ ન હતો. સમય ધીમે ધીમે પસાર થતો હતો અને લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો હતો. દીદી ખૂબ જ ચિંતિત દેખાતી હતી. એવું લાગતું હતું કે તે લગ્ન કરવા માંગતી ન હતી. ઘરમાં ઘણા મહેમાનો આવ્યા હતા. મમ્મી પણ ખૂબ ચિંતિત હતી, પણ હું દીદીને કંઈ કહેતી ન હતી, કારણ કે હું જાણતી હતી કે જો હું તેને કંઈ કહીશ તો તે તરત જ ગુસ્સે થવા લાગશે. મેં આ વાત મમ્મીને પણ સમજાવી કે તમે ચૂપ રહો, પણ હું ઘરની લાટકી હોવાને કારણે દીદી મને બહુ કહેતી નહીં, પણ મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરતી. થોડીવાર પહેલાં પણ તે મોસાજી પર ગુસ્સો કરતી હતી, પરંતુ માએ હાથ જોડીને મોસાજીને અટકાવ્યા હતા. પછી હું ચૂપચાપ બહેનના રૂમમાં ગઈ તો તે ખરાબ રીતે રડી રહી હતી. મારો જીવ જોખમમાં આવી ગયો. મેં ક્યારેય દીદીને રડતા જોઈ ન હતી, પરંતુ મેં હંમેશા તેમને ખૂબ જ મજબૂત જોઈ હતી. તેમની નજીક જઈને મેં તેને ગળે લગાવી લીધી. મેં તેના આંસુઓ સાફ કરીને કહ્યું, કેમ પરેશાન છો? તમે તો ખૂબ જ મજબૂત છો અને એક દિવસ બધાને જવું જ છે. પણ તે માથું નમાવીને ચૂપચાપ બેઠી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું ઈચ્છતી હતી કે તે મારી સાથે વાત કરે, પરંતુ તે મારા કહેવા પર કોઈ પણ વાતનો જવાબ આપી રહી ન હતી. લાંબા સમય સુધી તેને સમજાવ્યા પછી પણ જ્યારે તેને કોઈ અસર ન થઈ ત્યારે મેં તેનો હાથ પકડીને પ્રશ્નાર્થ સ્વરમાં તેની સામે જોયું અને કહ્યું, જો કંઈ સમસ્યા હોય તો મને કે. તને રાજવીરભાઈ પસંદ નથી કે બીજું કંઈક છે? બીજું કંઈ બોલું તે પહેલાં જ તે ગુસ્સામાં બોલી, મારા માટે કોઈ પસંદ નાપસંદ નથી. મારા પરિવારના સભ્યોએ મને ATM મશીન માની લીધી છે અને હું એવી જ બની ગઈ છું. મારામાં કોઈની સાથે લગ્ન કરવાની હિંમત નથી. હું બિનજરૂરી રીતે કોઈનું જીવન બરબાદ કરવા માંગતી નથી. જ્યારે મારી બહેનના મોઢેથી આવા શબ્દો સાંભળીને હું આશ્ચર્યચકિત નજરે તેની સામે જોવા લાગી. હું તેને પ્રશ્ન કરવા માંગતી હતી કે તું ક્યારથી આવું વિચારવા લાગી છે? તું તો બહુ સરસ હતી. પણ મારા હોઠ પર તારું લાગી ગયું હતું. શું તેઓને આ સંબંધ પસંદ ન હતો કે પછી કંઈક બીજું હતું? થોડા સમય પછી પાર્લરવાળી અમારા ઘરે આવી. તે દીદીનો મેકઅપ ખૂબ જ નિપુણતાથી કરતી હતી. હું પણ એ જ રૂમમાં હાજર હતી, કારણ કે મારો મેકઅપ પણ થોડા સમય પછી કરવાનો હતો. પણ હું મારી બહેનની આંખોમાં પીડા અનુભવી રહી હતી. તે ખરેખર તેના લગ્નથી બિલકુલ ખુશ ન હતી. દીદીના સાસરિયાના ઘરે તમામ દહેજ પહોંચી ગયું હતું. મને એવું લાગ્યું કે મમ્મી પપ્પા પાસે જઈને કહું કે બહેન આ સંબંધથી ખુશ નથી અથવા તમે લગ્ન થોડા મહિનાઓ પછી કરો. પરંતુ જો અમે આમ કરીશું તો અમારા સન્માન પર પ્રશ્ન થશે અને લોકો દીદીના પાત્રની ટીકા કરશે. અને કોઈ પણ રીતે દીદી ઘરની અંદર જે નાટક કરતી હતી તેનાથી સાબિત થઈ ગયું હતું કે દીદી કોઈ બીજાને પસંદ કરે છે, પરંતુ એવું કંઈ ન હતું. થોડી વધુ ક્ષણો વીતી ગઈ અને બહેન દુલ્હનના ડ્રેસમાં સંપૂર્ણપણે તૈયાર હતી. હું તેની પાસેથી મારી નજર હટાવી શકી નહીં, કારણ કે ભગવાને તેમને પ્રાકૃતિક સુંદરતા આપી હતી
અને આજે તો ચાંદ પણ ટૂંકો પડી રહ્યો હતો. તેને જોઈને લાગ્યું કે તે કોઈ રાજકુમારી છે. થોડીવાર પછી મમ્મી પપ્પા રૂમમાં આવ્યા અને દીદીને દુલ્હનના પોશાકમાં જોઈને બંને ભાવુક થઈ ગયા. પછી પપ્પા નજીક આવ્યા અને મારી બહેનના માથા પર હાથ મૂકતા જ હતા કે દીદી બોલી, મને તમારા આશીર્વાદની જરૂર નથી. મેં તમને કહ્યું હતું કે મારે અત્યારે લગ્ન નથી કરવા, પણ તમે લોકોએ મારી વાત ન સાંભળી, કારણ કે હું તમારા માટે કોઈ અહેમિયત નથી રાખતી. તેથી તમારું સન્માન જાળવી રાખો અને કોઈ પણ આશીર્વાદ વિના મને વિદાય આપો. હું મરવા તૈયાર છું. આટલું કહેતા જ બહેન સ્ટેજ પર બેસી ગઈ. જ્યારે હું મારું માથું પકડી રહી હતી કે મારી બહેનને અચાનક શું થયું. પહેલાં તે એકદમ ઠીક હતી. તેને ક્યારેય એવું કંઈ કહ્યું ન હતું. મને રડવાનું મન થયું, પણ મેં મારી જાત પર કાબૂ રાખ્યો. હું બિનજરૂરી સીન બનાવીને બધાને પરેશાન કરવા માંગતી ન હતી. સમય ધીમે ધીમે પસાર થયો અને મમ્મી પપ્પા રડતા રડતા રૂમમાંથી બહાર નીકળી ગયા. પરંતુ બહેનના હાથમાં રહેલો તેનો મોબાઈલ સતત વાગી રહ્યો હતો. હું વિચારતી હતી કે લગ્નના દિવસે તેને કોણ ફોન કરતું હતું. એક ક્ષણ માટે મને લાગ્યું કે હું મારી બહેનને તેનો મોબાઈલ ફોન આપવાનું કહું, પણ દીદીએ જે રીતે પોતાનો મોબાઈલ પકડી રાખ્યો હતો તેના પરથી હું સમજી ગઈ કે તેમનો મોબાઈલ ફોન તે કોઈને આપવાની ન હતી. તેથી એમને જોઈને જ હું સમજી ગઈ કે વાત કંઈક બીજી છે. મારી બહેન અમારાથી કંઈક છુપાવી રહી હતી, પરંતુ મેં તેને કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો. ધીમે ધીમે લગ્નની બારાત અમારા દરવાજે આવી પહોંચી. મમ્મી પપ્પાએ તેમનું સ્વાગત કર્યું. ક્રમશઃ બધું કામ પૂર્ણ થયું અને લગ્નની વિધિઓ શરૂ થઈ. અને થોડી જ ક્ષણોમાં મારી બહેનના લગ્ન એક એવા વ્યક્તિ સાથે થઈ ગયા જે કદાચ તેમને પસંદ ન હોય. મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી. થોડા સમય પછી મેં મારી બહેનને વિદાય આપી. સમય ધીમે ધીમે પસાર થયો અને મારી બહેન અમને કાયમ માટે છોડીને તેના સાસરે ચાલી ગઈ. મમ્મી પપ્પા અમે બધા ખૂબ જ ભાવુક હતા. અમે મેરેજ હોલમાંથી બહુ મોડેથી પાછા ફર્યા ત્યારે અમારું આંગણું ખૂબ જ સૂનું દેખાઈ રહ્યું હતું. પપ્પાએ મમ્મી સામે જોયું અને કહ્યું, આજે લક્ષ્મીના જવાથી બહુ દુઃખ થયું છે. જે રીતે તેણે અમારી સાથે વાત કરી, ખબર નહીં કેમ એવું લાગ્યું કે અમારી દીકરી આ સંબંધથી ખુશ નથી. જોકે પહેલાં તેને પોતે કહ્યું હતું કે તેને રાજવીર પસંદ છે અને તે તેની સાથે લગ્ન કરવા તૈયાર છે, પરંતુ હવે ખબર નથી કે તેને શું થયું છે. પપ્પાની વાત સાંભળીને હું પણ વિચારમાં ખોવાઈ ગઈ. કંઈક એવું હતું જે બહેન અમારાથી છુપાવી રહી હતી. તેના ચહેરા પરની વ્યથા, વારંવાર ફોનની રિંગ, આ બધું સારી વાત ન હતી. હાલમાં અમે બધી વસ્તુઓ બાજુ પર મૂકી દીધી હતી, કારણ કે મોડી રાત થઈ ગઈ હતી અને અમારા ઘરે ઘણા મહેમાનો હતા. અમે તરત જ તેમના રહેવાની વ્યવસ્થા કરી અને હું આવીને મારા રૂમમાં બેસી ગઈ. હું દીદીની વસ્તુઓને લાંબા સમય સુધી જોતી રહી. પછી ગાઢ નિંદ્રામાં સડી પડ્યા. બીજા દિવસે સવારે બહેન અમારા ઘરે આવી. આવતાની સાથે જ તેણે મમ્મી પપ્પાને ગળે લગાડીને ગઈકાલે કરેલા વર્તન બદલ માફી માંગી. દીદીને મળ્યા પછી મને પણ ઘણો સંતોષ થયો, કારણ કે હું તેના ચહેરા પરની શાંતિ જોઈને સમજી ગઈ હતી કે તે તેના પતિ સાથે ખુશ છે. તે અમારી સાથે 2 કલાક રહી અને પછી રાજવીરભાઈ તેને તેના ઘરે લઈ ગયા. 2 દિવસ પછી તેનું રિસેપ્શન હતું. તૈયારીઓ શરૂ થઈ. લગ્નના ફંક્શન બધાને થકાવી દીધા હતા. રિસેપ્શનમાં હાજરી આપ્યા બાદ તમામ મહેમાનો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. અમારું ઘર સૌ સુમસાન હતું, પણ મને મારી બહેનના શબ્દો હજુ પણ યાદ હતા. સમય ધીમે ધીમે પસાર થયો અને બહેનના લગ્નને લગભગ 4 મહિના વીતી ગયા. આ 4 મહિના દરમિયાન દીદી અમને ઘણીવાર મળવા આવી. તેણે કહ્યું કે લગ્નના દિવસે મારે મારા માતા પિતા સાથે આ રીતે ગેરવર્તન ન કરવું જોઈતું હતું. જ્યારે મમ્મી પપ્પાએ તેને માફ કરી દીધી, કારણ કે તેઓ જાણતા હતા કે બહેને ખરેખર આ લગ્ન અને આ ઘર માટે ઘણું બલિદાન આપ્યું હતું.
પરંતુ અમે લોકો એ જાણતા ન હતા કે તે બલિદાન આપીને ક્યાં સુધી પહોંચી ગઈ હતી અને તેણે કેવું કામ કર્યું હતું. હવે લગ્નને પૂરા 8 મહિના વીતી ગયા. મારું હૃદય સતત મારી બહેન સાથે રહેવા માંગતું હતું. તેથી મેં નક્કી કર્યું હતું કે હું મારી બહેનના ઘરે જઈશ અને થોડા દિવસ તેની સાથે રહીશ. મને ખબર હતી કે મારા માતા પિતા એકલા થઈ જશે, પરંતુ મને મારી માતા પર વિશ્વાસ હતો કે તે બધું સંભાળી લેશે. જ્યારે મેં મારા માતા પિતા પાસેથી પરવાનગી માંગી ત્યારે તેઓ તરત જ માની ગયા અને હું મારી વસ્તુઓ પેક કરીને દીદીના ઘરે કહ્યા વિના પહોંચી ગઈ. દીદી અને રાજવીરભાઈ તેમના સાસરિયાના ઘરની સામેના મકાનમાં રહેતા હતા. તેનું સાસરિયાનું ઘર ઘણું મોટું હતું. રાજવીરભાઈનો રૂમ પણ ત્યાં હાજર હતો, પરંતુ પતિ પત્ની બંને ત્યાં એડજસ્ટ થઈ શક્યા ન હતા. રાજવીરભાઈએ જણાવ્યું કે મને મારી પત્ની સાથે પ્રાઇવસી જોઈએ છે, તેથી જ હું અલગ ઘરે જ રહીશ. રાજવીરભાઈએ કોઈની વાત ન માની અને ભાડા પર અલગ ઘર ખરીદ્યું. જ્યારે હું ઘરના દરવાજે પહોંચી ત્યારે રાજવીરભાઈ પોતાના કામે જઈ રહ્યા હતા અને મારી બહેન મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. દીદીએ તરત જ મને ગળે લગાડી. છોટી, તું અહીં કેવી રીતે આવી ગઈ? તે મને કહ્યું પણ નહીં. તેમના સ્વરમાં હાજર ખુશી જોઈ હું પણ મુગ્ધ થઈ ગઈ. નહીં તો અહીં આવતા પહેલાં મારા મનમાં ઘણા વિચાર હતા. મેં મારી બહેનને ગળે લગાડીને પ્રેમથી કહ્યું, હું તને એટલી યાદ કરી રહી હતી કે હું કહી શકતી નથી. તેથી જ મેં વિચાર્યું કે હું તમારી સાથે થોડા દિવસો વિતાવીશ. મારે આટલું કહેવું હતું કે દીદીના ચહેરા પરથી એક પડછાયો પસાર થઈ ગયો, પણ તે કંઈ બોલી નહીં અને મને તેની સાથે પકડીને અંદર લઈ ગઈ. રાજવીરભાઈ પોતાના કામે ગયા હતા. તે મને જોઈ શક્યા ન હતા. હું ઘરમાં પ્રવેશી જ્યારે મને એક વિચિત્ર ઉદાસીનો અનુભવ થયો. જોકે બંનેના લગ્નને 8 મહિના થયા હતા, પણ ખબર નહીં તેના ઘરમાં એક અંધકાર લાગી રહ્યો હતો. મેં મારી બહેનને જોઈને મારી સમસ્યાઓ વ્યક્ત કરી કે દીદી, મને ખબર નથી કે હું કેમ એક વિચિત્ર અસ્વસ્થતા આ ઘરમાં અનુભવું છું. તમારા ઘરમાં કંઈક અલગ છે. જ્યારે મારી બહેનને આશ્ચર્યથી મારી સામે જોયું અને કહ્યું, તું બકવાસ બંધ કર અને કે તું કેટલા દિવસ રહેવા આવી છો. આટલું કહી દીદીએ વાત ફેરવી લીધી. ધીમે ધીમે સમય પસાર થયો અને હું મારી બહેનના ઘરે આવીને એક આખો દિવસ પસાર થઈ ગયો. હું રાજવીરભાઈને પણ મળી હતી. તે પણ ખુશ હતા. તે બંને એક જ રૂમમાં રહેતા હતા. દીદી મારી પસંદગીનું ભોજન તૈયાર કર્યું. આજે અમે ત્રણેય સાથે ડિનર ખાધું. અમે સાથે બેઠા અને લાંબા સમય સુધી ગપ્પા માર્યા. જ્યારે મને વારંવાર લાગ્યું કે મારી બહેન ઘડિયાળ તરફ જોઈ રહી છે. જોકે રાજવીરભાઈના ચહેરા પર સંતોષ હતો. એક ક્ષણ માટે મને સમજાયું કે કદાચ તેઓ બંને એકબીજા સાથે સમય પસાર કરવા માંગતા હોય, પરંતુ રાજવીરભાઈની વાતમાં બિલકુલ કોઈ સંકેત ન હતો કે તે એકલા સમય પસાર કરવા માંગે છે. પરંતુ હું દીદીના ચહેરા પરથી કહી શકતી હતી કે કંઈક ગડબડ છે. તેથી મેં બહાનું કાઢ્યું અને રૂમમાં જવાનું શરૂ કર્યું. તે બંને પતિ પત્ની હતા. જ્યારે રાજવીરભાઈ મારી સાથે બેસીને ગપસપ કરી રહ્યા હતા. તેથી જ હું આગળ વધી અને મેં કહ્યું કે હું સૂવા માંગુ છું. દીદી તરત જ તેમની જગ્યાએ ઊભા થઈ ગયા અને મને કહ્યું કે તારે તો વહેલું સૂઈ જવું જોઈતું હતું. આટલી રાત થઈ ગઈ છે અને તું કોઈ કારણ વગર બેઠી છો. જ્યારે રાજવીરભાઈએ તરત જ કહ્યું, અરે આ તેનું ઘર નથી, આ અહીં મહેમાન છે, તેને ઊંઘ નહીં આવતી હોય, છોટીને બેસવું હોય તો થોડીવાર વાત કરીએ છીએ. રાજવીરભાઈએ આ મજાકમાં વાત કરી હતી. જ્યારે મારી બહેન તરત જ તેની પાસે ગઈ અને કહ્યું, કોઈ જરૂરી નથી બિનજરૂરી ઊંઘ બગાડવાની, અને તમે જાઓ અને આરામ કરો, અને તમારે પણ સવારે ઓફિસ જવાનું છે. દીદીની શૈલી મને અજીબ લાગી કે મારે તેમને કહેવું જોઈએ કે તે મારી સાથે કેમ વાત કરે છે, પણ મેં ચૂપ રહેવું જ શ્રેષ્ઠ માન્યું. હું ચૂપચાપ
રૂમમાં આવી તો મને રૂમમાં પણ એક વિચિત્ર અનુભવ થયો. એવું લાગતું હતું કે અહીં કંઈક ખોટું છે, પણ હું શું સમજી ન શકી. આજ પહેલાં પણ હું બહેનના સાસરે આવી ગઈ હતી, રાજવીરભાઈને મળી હતી. મને ક્યારે અજીબ જેવું લાગ્યું ન હતું. હમણાં માટે હું બધું છોડી અને બેડ પર સૂઈ ગઈ. રાત ધીરે ધીરે પસાર થઈ રહી હતી. લગભગ 3 વાગ્યા પછી મેં બહારથી કંઈક અવાજ સાંભળ્યો. મારી આંખો ખોલવા માટે તે ઘણું હતું. મેં આજુબાજુ જોયું, પણ રૂમમાં કોઈ હતું નહીં, જેના પર મને શંકા જાય. હું દરવાજા પાસે હતી, પરંતુ જે રીતે બહારથી કંઈક પડવાનો અવાજ સંભળાયો, કોઈ ચોર ઘરમાં ઘૂસ્યો હોય, હું એવું વિચારવા લાગી. હું રૂમમાંથી બહાર આવી, પણ કોઈ ન હતું. મને એક ક્ષણ માટે આશ્ચર્ય થયું, પણ હું ફરી મારા રૂમમાં ચાલી આવી. લાંબા સમય સુધી સૂવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું પહેલેથી જ જાગી ગઈ હતી. એટલે હું કોફી પીવા કિચનમાં આવી, પણ કિચનની લાઇટ ચાલુ હતી, એટલે કે ઘરમાં કોઈ જાગતું હતું. મેં મારી ગરદનને દીદીના રૂમ તરફ ફેરવી. જોયું કે તેના રૂમનો દરવાજો બંધ હતો અને લાઇટ પણ બંધ હતી. મારા માટે આ કોઈ ખતરાની નિશાની નથી ને, પરંતુ આ પણ મેં વહેમ સમજીને જવા દીધું અને મેં મારા માટે કોફી બનાવી અને ત્યાં ઊભા રહીને પીવાનું શરૂ કર્યું. મેં કોફીની થોડી ચૂસ્કીઓ લીધી જ હતી જ્યારે મારી બહેન સીડી પરથી ઉતરી નીચે આવી રહી હતી. રાતના 3:45 થયા હતા અને દીદીનું આ સમયે ટેરેસ પરથી આવવું મારી સમજની બહાર હતું. આજે પણ દીદી થાકેલી દેખાતી હતી. તેની હાલત લગ્ન પહેલાં જેવી જ લાગતી હતી. તે કિચન પાસેથી પસાર થાય આ પહેલાં મેં તેને બોલાવી ને પૂછ્યું, દીદી તમે ક્યાંથી આવો છો? મારા પ્રશ્ન પર તે ડરી ગઈ હતી અને કહેવા લાગી, તું ભૂત જેમ શું ભટકી રહી છે અને અત્યારે કોફી કેમ પીવે છે? તારી ઊંઘ ઉડી જશે. તેની વાત સાંભળીને મેં તરત જ કહ્યું, ના, એ તો હું ગમે તે કરીને સૂઈ જઈશ. અચાનક મને બહાર કંઈક પડવાનો અવાજ આવ્યો હતો. મેં જોયું તો બહાર કોઈ ન હતું. પછી મેં ફરીથી સૂવાનો પ્રયત્ન કર્યો, પણ મારી ઊંઘ ઉડી ગઈ. તેથી જ મેં વિચાર્યું કે મારા માટે કોફી બનાવું. કોફી પીધા પછી કદાચ મને ઊંઘ આવી જશે. દીદીએ સહેજ માથું નમાવીને જવાબ આપ્યો, પણ તેમની આંખો થાકેલી દેખાતી હતી. પછી તે તેના રૂમમાં ચાલી ગઈ. મારા જીજુનું કામ અલગ હતું. તે 4 દિવસ સુધી બહાર રહેતા હતા. આજે પણ જીજુ થોડા માટે શહેર બહાર ચાલ્યા ગયા, એટલે કે દીદીના ઘરે થોડા દિવસ સુધી કોઈ પુરુષ હાજર ન હતો. એક ક્ષણ માટે મને આશ્ચર્ય થયું કે આટલા મોટા ઘરમાં દીદી કેવી રીતે રહે છે, પણ મેં મારી બહેનના શબ્દો પર ક્યારેય સવાલ કર્યો ન હતો અને ન તો આવું કરવાનો મને અધિકાર હતો. સમય પસાર થઈ રહ્યો હતો અને મને મારી બહેનના ઘરે રોકાયાને 5મો દિવસ થઈ ગયો હતો. દીદીએ મને એકવાર પણ કહ્યું ન હતું કે તું મમ્મી પપ્પાના ઘરે ચાલી જા, પણ તેના ચહેરા પરથી મને એવું લાગતું હતું કે જાણે તે મારા અહીં આવવાથી ખુશ નથી. તેના કેટલાક કામમાં વિઘન પડે છે, પણ અત્યારે તો મેં તેના પર ધ્યાન આપવું જરૂરી ન માન્યું. હું બહેન સાથે સમય પસાર કરવા માંગતી હતી. રાત્રિ ભોજન કર્યા પછી હું મારી જગ્યાએ ગઈ. રૂમમાં થોડો સમય મોબાઈલનો ઉપયોગ કર્યા પછી સૂવા માટે આંખો બંધ કરી, પણ ઊંઘ આંખોથી ઘણી દૂર હતી. મેં વિચાર્યું કે થોડીવાર ટેરેસ પર ચાલીને મારું ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરું. કદાચ ખુલ્લી હવામાં શ્વાસ લીધા પછી મને ઊંઘ આવી જાય. તેથી હું સીડી ચડી ટેરેસ પર આવી. હું ટેરેસના એક ખૂણે ગઈ હતી, પણ ટેરેસના બીજા ખૂણા પર નજર પડતા જ મારી આંખો મોટી થઈ ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી કે મારી બહેન આવું ખરાબ કામ કરશે, કારણ કે તે એકદમ મારી નજર સામે એક છોકરા પાસે બેસીને ખોટું કામ કરી રહી હતી અને ઘણા છોકરા લાઈનમાં ઊભા હતા અને તેનો ઉપયોગ કરતા હતા. મારી બહેન મારા જીજુ સાથે દગો કરતી હતી.
મારી બંને આંખો મોટી થઈ ગઈ હતી. ત્યારે અચાનક એક નાનો છોકરો તેની નજીક આવ્યો અને અંધારામાં કંઈ ખાસ દેખાતું ન હતું, પણ જેવી મારી બહેનની ચીસ સંભળાણી અને મેં તે છોકરાને તેની સામે જોયો તો મને પણ નવાઈ લાગી, કારણ કે તે નાનો છોકરો બીજું કોઈ નહીં પણ મારી બહેનનો દેવર હતો, જે મારી બહેનનો ઉપયોગ કરી રહ્યો હતો. દીદી મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે તરત જ ત્યાં ઉપલબ્ધ તમામ છોકરાને ભગાડ્યા, પરંતુ દીદીએ તેના દેવરને પકડી લીધો. બધા છોકરાઓ ગયા પછી બહેને મારી નજર સામે જ તેને પ્રશ્ન પૂછ્યો કે તેને કેવી રીતે ખબર પડી, અને પછી તેણે જે કહ્યું તે સાંભળીને દીદીની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, રાજવીર ભાઈએ મને આ કહ્યું છે કે હું તમારી પર નજર રાખું. જ્યારે મને ખબર પડી કે તમે પુરુષ સાથે આવા કામ કરો છો તો મેં વિચાર્યું કે કેમ ન હું પણ હાથ સાફ કરું, પણ મને ખબર ન હતી કે અંધારામાં પણ તમે મારો ચહેરો ઓળખી જશો. તેમની વાત સાંભળીને દીદી ખૂબ જ પરેશાન થઈ ગઈ અને તેમની સામે હાથ જોડી દીધા અને કહ્યું, ભગવાન ખાતર આ વાત તમારા ભાઈને ન કહેતા. કોઈક રીતે સમજાવી તેને તેના દેવરને તો પાછો મોકલ્યો, પણ મેં તેનો હાથ પકડીને પૂછ્યું કે દીદી આ બધું શું છે? આ તમે શું કરી રહ્યા છો? શા માટે તમે તમારા જીવનનો નાશ કરો છો? આજે તારા દેવરને આ બધી ખબર પડી, કાલે તારા પતિને પણ ખબર પડી જશે, ત્યારે તું શું કરીશ? મારી વાત સાંભળીને તે અચાનક જમીન પર બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મેં પૂછ્યું તો કહેવા લાગી, લગ્ન પહેલાં માતા પિતાનું દબાણ વધી રહ્યું હતું કે અમારે પૈસાની જરૂર છે, તું નોકરી કર. હું નોકરી મેળવવા જતી પણ નોકરી ન મળતી. આ સમય દરમિયાન હું એક મહિલાને મળી જેણે મને આવું કરવાની સલાહ આપી. પહેલાં મને લાગ્યું કે આ બધું ઘણું ખોટું છે, કારણ કે હું રાજવીરને પ્રેમ કરતી હતી અને તેની સાથે મારું જીવન વિતાવવા માંગતી હતી. પરંતુ જેમ જેમ મેં લોકો સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું તેમ તેમ મને તેમની પાસેથી મોટો પગાર મળવા લાગ્યો, પણ મને ખબર નહોતી કે આ કામ એક મોટી દલદલ છે. અહીંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. લગ્ન પછી મેં તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા, પરંતુ મારા સુધી તે લોકો પહોંચી ગયા અને તેઓએ કહ્યું કે જો હું તેમને ખુશ નહીં કરું તો તેઓ રાજવીરને બધું કહી દેશે. આ જ કારણ છે કે મને આ કામ કરવા માટે ફરજ પડી. દરરોજ કોઈને કોઈ આવે છે અને મને બરબાદ કરે છે. મારી બહેનની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ હતા. હું સમજી શકતી ન હતી મારે મારી બહેન માટે શું કરવું જોઈએ. લાંબા સમય સુધી વાત કર્યા પછી અને તેમની પીડા સાંભળીને મેં નિર્ણય લીધો અને બહેન તરફ જોઈને કહ્યું, મને ખબર છે બહેન, આ બધું બહુ મુશ્કેલ હશે, પણ તમારા માટે સારું રહેશે કે તમે આ બધી વાતો રાજવીરભાઈને કહો. પછી તે નક્કી કરશે શું કરવું, કારણ કે તમારે આ કામમાંથી નીકળવાનું છે. મારી વાત સાંભળીને દીદી એકદમ સંતુષ્ટ થઈ ગયા અને થોડું વિચાર્યા પછી તે માની ગયા અને મને ખાતરી હતી કે રાજવીરભાઈ હવે દીદીને ખૂબ પ્રેમ કરે છે, તેમની વેદના સમજશે અને તેમની લાચારી પણ અનુભવશે. અને રાજવીરભાઈએ એવું જ કર્યું. તેને ખૂબ ધ્યાનથી સાંભળ્યું અને તેના વ્યક્તિત્વમાં વિશ્વાસ કર્યા પછી ફરી એકવાર તેની સાથે જીવનની શરૂઆત કરી. તેઓ દીદીને તેમની સાથે તેમના કામના સ્થળે લઈ ગયા હતા. તેણે કહ્યું કે જો હું મારી પત્નીને અહીં છોડી દઈશ તો લોકો મારી પત્નીનું જીવન દુઃખી કરી દેશે અને હું નથી ઈચ્છતો કે મારી પત્ની વધુ મુશ્કેલીમાં આવે. જ્યારે મારી બહેન અહીંથી જઈ રહી હતી ત્યારે તેમના ચહેરા પરની શાંતિ અને સ્વસ્થતા જોઈને હું ખૂબ જ ખુશ હતી. જતી વખતે તેણે મારો ખૂબ ખૂબ આભાર માન્યો. તેણે કહ્યું કે જો તે મને મદદ ન કરી હોત અને મને સમજાવી ન હોત તો હું ક્યારેય પણ આ દલદલમાંથી બહાર નીકળી શકી ન હોત. બેશક માતા પિતાએ તેમના બાળકો પર જવાબદારીઓ
નાખવી જોઈએ, પરંતુ જવાબદારીઓનો બોજ એટલો ન વધારવો કે તે ખોટા કામ તરફ જાય. મારા બધા માતા પિતાને વિનંતી છે, જેમ તમને તમારા બાળકોના શબ્દ દુઃખી કરે છે ને, તેમ બાળકોને પણ તમારા શબ્દો દુઃખી કરે છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.